નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ બરાબર છે, જે 2026 માર્ચ 2026 ના આવેલા છે એનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્નપત્ર 2 સંપૂર્ણ પતી ગયું છે. પ્રશ્નપત્ર 3 નો એ વિભાગ પણ આગળના વિડીયોમાં જોઈ ગયા. આજે આપણે આ વિડીયોમાં પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ બી જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે શું જોવાનું છે? પ્રશ્નપત્ર બી માં બરાબર જો એનો સૂચના વાંચો આપેલા 13 બરાબર 13 માંથી કોઈ પણ 9 પ્રશ્નના ગણતરી કરી જવાબ આપો અને એના ગુણ કેટલા રહેશે? તો કે એના ગુણ છોકરાઓ 18 રહેશે બરાબર છે. 25 નંબરથી 37 નંબરના પ્રશ્ન હશે, પ્રત્યેકના 2 ગુણ હશે. ચાલો 25મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ -7x - 3 ના શૂન્ય શોધો. હવે આપણે આના શૂન્ય શોધવાના છે. સૌ પ્રથમ આપણે રકમ લખી છે. રકમ શું છે? તો કે 6x નો વર્ગ -7x - 3 બરાબર 0. પહેલાનો ને છેલ્લાનો ગુણાકાર એટલે 6 તેરી 18. 18 ના છોકરાઓ એવા ભાગ પાડો કે અહીંયા છે એ 7 જવાબ આવવો જોઈએ. અહીંયા માઇનસ હોવાથી બે નિશાની અલગ અલગ આવે તો 9 દુ ને 18 થાય બરાબર છે. અહીંયા માઇનસ હોવાથી અલગ અલગ નિશાની આ જે હોય પહેલી નિશાની મોટાને આપવાની અને મોટું 9 પ્લસ બરાબર ઓછે વચ્ચે જો 9 દુ 18 કેવા? તો કે -18. ઓછે વત્તે ઓછા 9 માંથી 2 જાય તો 7 કેવા? તો કે -7. ચાલો આપણે કાયદેસર ચોપડીની રીત છે એ જ કરશું. 6x નો વર્ગ માઇનસ બરાબર છે 9x પ્લસ 2x માઇનસ 3 બરાબર 0 બરાબર છે. બરાબર શું આવશે? તો કે 0. ચાલો આ બેની જોડી બનાવો બરાબર છે. એ બેમાંથી કોણ કોમન નીકળે અને આ બેની જોડી બનાવો. આ બેમાંથી 3x કોમન નીકળે બરાબર છે. તો એ વધશે શું? 2x. તો 3 દુ 6x નો વર્ગ માઇનસ 3 નીકળી ગયા તો વધે કેટલા? 3. આ બેમાંથી કાંઈ કોમન નીકળે ના, તો કાંઈ ના નીકળે ત્યારે પ્લસ 1 કોમન નીકળતો હોય તો વધે શું? 2x - 3 બરાબર 0. ચાલો સરખું છે એ છોકરાઓ એક કૌંસમાં લખી નાખો બરાબર છે. 2x - 3 અને વધેલું એક કૌંસમાં લખો 3x + 1 બરાબર 0. ચાલો બેયને અલગ અલગ 0 આપી દો બરાબર છે 0 અને 3x + 1 બરાબર 0. ચાલો 2x આ માઇનસ સામે જાય તો પ્લસ x બરાબર 3/2. આ તમારું x શૂન્ય થઈ ગયું બરાબર છે. 3x બરાબર માઇનસ x બરાબર -1/3. આ તમારા બે શૂન્ય થઈ જાય છે. આપણે શૂન્ય શોધવાના હતા, અહીંયા તમે આની રીતે શૂન્ય શોધી શકો છો. તો તમારે 25 નંબરનો દાખલો આ રીતે કરવાનો હતો. અહીંયાથી તમે જોઈ શકો છો, લખી પણ શકો છો. ચાલો 26 નંબરનો દાખલો, શૂન્યનો સરવાળો √2 અને ગુણાકાર 1/3 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચાલો આલ્ફા પ્લસ બીટા બરાબર √2 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3. ચાલો હવે આપણે સૂત્ર લખવાનું છે kx નો વર્ગ બરાબર અહીંયા ધ્યાન રાખજો પ્લસ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ કે આલ્ફા બીટા બરાબર 0. ચાલો આ આપણું સૂત્ર છે બરાબર છે. આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની રહેશે. ચાલો એ કિંમત મૂકવાની છે. અહીંયા ધ્યાન રાખજો kx નો વર્ગ એમનેમ રહેશે પ્લસ કે આલ્ફા પ્લસ બીટા એટલે √2 x પ્લસ કે આલ્ફા બીટા એટલે 1/3 બરાબર 0. ચાલો આના છેદમાં કાંઈ ના હોય તો એક, આના છેદમાં કાંઈ ના હોય તો એક, 3 નો લસા લ્યો 3, આને ગુણે 3x નો વર્ગ પ્લસ 3 √2 kx પ્લસ કે બરાબર 0. આ બધામાંથી કોમન કોણ નીકળી જાય? તો કે કોમન નીકળે તો 3x નો વર્ગ પ્લસ બરાબર છે √3 કે પ્લસ 1 બરાબર 0. આ આપણું દ્વિઘાત બહુપદી છે. શું છે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી બરાબર 3x નો વર્ગ પ્લસ √2x પ્લસ 1 છે. તો આ રીતે તમારે બીજો દાખલો છોકરાઓ કરવાનો હતો 26 નંબરનો બરાબર. અહીંયાથી તમે કરી શકો છો. 27 નંબરનો દાખલો, નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. ચાલો પહેલો દાખલો જોઈએ. 2x x - 2 x + 1
બરાબર x માઇનસ 1 અને x પ્લસ 3. ચાલો સૌ પ્રથમ સાવ સાદી રીતે કરું છું, સીધું આવડતું તો કરી શકાય, પણ એકવાર બરાબર આ દાખલામાં છે એ મેથડ લાંબી કરશું, જે સમજાય એ રીતે પછી હું સીધું કરશું. પહેલું પદ લખવાનું એટલે x, બીજો કૌંસ સાથે એટલે x પ્લસ 1, બીજું પદ લખવાનું નિશાની સાથે એટલે -2, બીજો કૌંસ આખો લખવાનો. ચાલો આમાં પણ એમ જ x, બીજો કૌંસ આખો, બીજું પદ નિશાની સાથે, બીજો કૌંસ આખો. ચાલો સાદું રૂપ આપો, x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 1 એટલે x, આગળ માઇનસ છે એટલે બધી નિશાની બદલે 2x, 2 ગુણ્યા x એટલે 2x, 2 * 1 = 2 એટલે -1, x ગુણ્યા x એટલે x નો વર્ગ, 3 ગુણ્યા x એટલે 3x, 1 ગુણ્યા x એટલે x પ્લસ 3 * 1 = 3, પણ કેવા માઇનસ, આગળ નિશાની બરાબર માઇનસની હોવાથી. ચાલો આ બે ઉડી જશે, બરાબર છે. અહીંયા જો માઇનસ પ્લસ કેવા થાય, માઇનસ એટલે -x, બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઓછા વત્તે ઓછા, 2 માંથી 1 જાય તો 1 એટલે -x -1, બરાબર. 3 માંથી 1 જાય તો 2x -3. ચાલો આ x છે, સાંભળજો, એને સામે લઈ જાઓ, આ -3 પ્લસ 3, હવે આ -1 એમને છે, આ માઇનસ સામે આવે તો પ્લસ 2x, હાલ માઇનસ છે સામે જાય તો પ્લસ, ઓછે વત્તે ઓછા 2, બરાબર છે. ધ્યાન રાખજો, અને અહીંયા કેટલા આવશે 3x, બરાબર છે. અથવા તો તમારે એક જ બાજુ ભેરી કરવાનું, કારણ કે આપણે દ્વિઘાત બહુપદી કરવી છે ને એટલા માટે. ચાલો હવે એને રહેવા દો, અહીંયા ધ્યાન આપો, આ લીકો 0 કરી નાખો, આ 2x આ સામે જાય તો પ્લસ, આ -3 આ સામે જાય તો પ્લસ. હાલો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા તમારે શું કરવાનું, x કરવાનું છે, x, બરાબર છે. એટલે 3x -2 બરાબર 0. દ્વિઘાત બહુપદી છે તો કે ના, લખવાનું દ્વિઘાત બહુપદી નથી. શું નથી? દ્વિઘાત સમીકરણ નથી, સમીકરણ નથી. શું લખવાનું? દ્વિઘાત સમીકરણ નથી. બરાબર, આ રીતે તમારે ખાલી સાદું રૂપ આપવાનું હતું. આ પહેલો દાખલો હતો. હવે આપણે જોવાનો છે બીજો દાખલો જોવાનો છે. બીજા દાખલાની રકમ x -3, 2x + 1 અને x કૌંસમાં x + 5. ચાલો સૌ પ્રથમ પહેલું પદ આને ગુણશે એટલે 2 ગુણ્યા x એટલે 2x નો વર્ગ. સાંભળજો, પાછું x આવે એટલે x, અને 3 × 2 = 6 -6x, 3 * 1 = 3 -3. જો અહીંયા મેં આ સ્ટેપ નથી કર્યું, તમને ના સમજાય આ રીત, તો તમે એ સ્ટેપ કરી શકો છો. x ગુણ્યા x એટલે 2x નો વર્ગ પ્લસ x ગુણ્યા 1 એટલે x, 3 × 2 = 6x માઇનસ 3 * 1 = 3 માઇનસ, હાલો x એટલે x નો વર્ગ પ્લસ 5x. આને ગુણે ને પછી આને ગુણે. ચાલો આ 2x નો વર્ગ, આ પ્લસ સામે આવે તો માઇનસ. હાલો ઓછે વત્તે ઓછા કેટલા આવશે? તો કે -5x -3. બરાબર છે. ઉભા રહેજો, હજી આપણે છે પહેલાં જ અહીંયાથી લઈ લઈએ એટલે આપણે પટ્ટી ઓલી ના થાય. ચાલો અહીંયાથી ધ્યાન આપજો, આ આવી ગયો, આ કેટલા આવ્યા? તો કે ઓછે -5x, હાલ પ્લસ સામે આવે તો -5x -3 બરાબર 0. ચાલો 2x માંથી 1 2x ના વર્ગમાંથી 1x વર્ગ જાય તો x વર્ગ, ઓછે ઓછે વત્તા એટલે 5 × 5 = 10x -3 બરાબર 0. દ્વિઘાત સમીકરણ છે તો કે હા, તો લખવાનું દ્વિઘાત સમીકરણ છે. શું લખવાનું? તો કે દ્વિઘાત સમીકરણ છે. તો તમે આ રીતે લખી શકો છો. દાખલા નંબર 27. દાખલા નંબર 28 જેવો સમાંતર શ્રેણી 3, 8, 13 બરાબર છે 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. સૌ પ્રથમ છોકરાઓ શું કરાય છે તો કે આ બહુપદીમાં તમે જોઈ શકો છો a બરાબર 3 થાય, d બરાબર શું થશે તો કે a2 - a1, 8 - 3 બરાબર 5 થાય. બરાબર. હવે છોકરાઓ આ સમાંતર શ્રેણીને ઉલટી કરી નાખો તો આમ થઈ જાય 253. ડી આપણે ખબર છે 5 છે, પણ કેવો થઈ જાય -5, તો 248. પછી કેટલા આવશે તો કે 243. બરાબર, ડોટ 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 થાય. હવે તમને અહીંયા બધી જ વસ્તુની ખબર છે. હવે તમારે 20મું પદ શોધવાનું છે. તો એ બરાબર શું આવશે તો કે 253. બરાબર. ડી બરાબર શું આવશે તો કે -5. અહીંયા +5 છે, સમાંતર શ્રેણી ઉલટી કરી નાખી એટલે -5 આવી જાય. અને n બરાબર આપણે ખબર છે કેટલા છે તો કે 20. કેટલા છે? 20. ચાલો સૂત્ર મૂકો, an બરાબર a +
n-1 ઇન્ટુ ડી. એ એટલે 253 પ્લસ n એટલે 20 બરાબર. n એટલે શું આવશે 20 - 1. ડી એટલે 5 પણ કેવા માઇનસ 253 પ્લસ 19 અહીંયા આવશે -5. 253 19 50 કેટલા થાય 95. કેટલા થાય તો કે 95. અહીંયા 20 આવશે. ચાલો એ 20 બરાબર અહીંયા 253 19 50 95 કરવાના છે માઇનસ અહીંયા 10 અહીંયા આવશે 4 કેટલા આવશે તો કે 8 બરાબર. અહીંયા આવશે 1 10 કેટલા આવશે તો કે 5 158. એ 20 બરાબર કેટલું થાય તો કે 158. અહીંયા તમે લખી શકો કે ભાઈ શું લખી શકો તો કે બરાબર તેનું છેલ્લેથી 20મું પદ લખી શકાય. તેનું છેલ્લેથી 20મું પદ 158 હશે. 158 હશે બરાબર. આ રીતે તમે લખી શકો છો. ચાલો 29 નંબરનો જો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો શોધો. અહીંયા સૌ પ્રથમ તમારે શું શોધવાનું છે તો અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ આપણે 6 વડે વિભાજ્ય 6 12 18 બરાબર છે. એ જોતા જાઓ 24 ... છેલ્લી કઈ આવશે તો કે 40 240. કારણ કે 40 કીધી છે એટલે પહેલી 6 હોય અને છેલ્લી 6 × 40 કરો એટલે 240 હોય. સરવાળો શોધવાનો છે છોકરાઓ એટલે સરવાળાનું સૂત્ર તમે સીધું મૂકી શકશો. એ આપણી આગળ 6 છે બરાબર છે. ડી આપણી આગળ કેટલો આવે તો કે 6 આવે. એને આપણે ખબર છે 40 છે. એને આપણે ખબર છે કેટલો છે તો કે 240 છે બરાબર છે. હવે તમે અહીંયા નાનું સૂત્ર મૂકીને પણ સરવાળો શોધી શકો. SN બરાબર n/2 કૌંસમાં a + l. ચાલો n એટલે 40/2, a એટલે 6, n એટલે 240 બરાબર છે. અહીંયા કેટલા આવશે તો કે 20 અહીંયા કેટલા આવશે 246. s કેટલા છે તો કે 40. કરો s 40 કેટલા થાય તો કે આ બેયનો ગુણાકાર કરવાનો છે. 246 × 2 કરો 6 દુ 12 વધારે પડી 1 4 દુ 8 ને 1 9 2 દુ 4 ને 1 20 કેટલા આવશે તો કે 4920. તો અહીંયા લખી શકો છોકરાઓ. અહીંયા શું લખી શકો તો કે અહીંયા લખી શકો કે પ્રથમ બરાબર 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો. પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો 4920 છે બરાબર. આ રીતે તમારે લખવાનું છે બરાબર. આ રીતે તમે લખી શકો. 30 નંબરમાં જો 2 ખાસ જોજો. જો 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું બિંદુ x બરાબર અક્ષ પરનું બિંદુ છે. સૌ પ્રથમ અહીંયા આકૃતિ દોરી નાખો છોકરાઓ. અહીંયા કોઈ બિંદુ છે વચ્ચે લખી લ્યો P બરાબર છે. x અક્ષ કીધું એટલે અહીંયા કોઈ પણ હોય આ 0 હોય. y હંમેશા 0 હોય. અહીંયા તમે a નામ આપી દો 2 અને -5 બરાબર છે. અહીંયા નામ આપી દો -2 અને -9. ચાલો સમાન અંતરે કીધું છે તો અહીંયા લખી શકો કે P બિંદુ P બરાબર. શું લખશો તો કે બિંદુ P એ અને B થી સમાન અંતરે છે. તમે આમ લખી શકો AP બરાબર PB. ચાલો બેયનો વર્ગ કરી નાખો. AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. ચાલો સૂત્ર મૂકતા જાઓ બરાબર છે. ચાલો સૂત્ર મૂકવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે છોકરાઓ. અહીંયા તમારે x1 બરાબર છે. આ તમારો x1 y1 આ તમારો x2 આ y2. આમાં પછી જુઓ પહેલાં AP નો લખાવો. આપણે સૂત્ર લખશું x2 બરાબર છે. આપણે લખશું સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર. PB માટે પણ એમ જ x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચાલો કિંમત મુકાવો. x1 એટલે કેટલા છે તો કે 2 માઇનસ કેટલા આવશે a લખ્યું છે તો a નો વર્ગ પ્લસ y એટલે કેટલા છે તો y1 એટલે -5 - 0 નો વર્ગ.
ચાલો હવે આને લેવાનું છે, અહીંયા પણ તમે આને x1 y1 લઈ લ્યો એટલે તમારે કોઈ વાંધો નહીં આવે. x1 એટલે -2 માઇનસ a નો વર્ગ પ્લસ 9 માઇનસ ખાસ જોજો 0 નો વર્ગ. ચાલો અહીંયા આપણે પહેલો નિત્યસમ બીજો નિત્યસમ આવતો એ લખવાનો છે a માઇનસ b નો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. આ તમારો a છે, આ તમારો b છે. ચાલો a એટલે આપણે શું આવશે તો કે 2 નો વર્ગ માઇનસ 2 a એટલે b a પ્લસ b a નો વર્ગ બરાબર શું આવશે a નો વર્ગ. અહીંયા ઓછે વધતે હોય એટલે -5 નો વર્ગ. આ પતી ગયું. ચાલો આલી બાજુ a નો વર્ગ એટલે -2 નો વર્ગ નિયમના માઇનસ માઇનસ 2 a બરાબર છે પ્લસ a નો વર્ગ અહીંયા આવશે પ્લસ 9 નો વર્ગ. ચાલો કિંમત મુકાવો છોકરાઓ, બીજું કાંઈ નથી કરવાનું. 2 નો વર્ગ 4 માઇનસ 2 દુ 4 a પ્લસ a વર્ગ બરાબર છે પ્લસ અહીંયા ખાસ જોતા જાજો, તમારે ધીમે ધીમે જોતું જવાનું છે બરાબર. એ જ પ્રમાણે અહીંયા a નો વર્ગ આવશે a નો વર્ગ બરાબર પ્લસ અહીંયા તમે જુઓ a નો વર્ગ આવી ગયો પ્લસ 25 5 નો વર્ગ કેટલો થાય 25 4 નો વર્ગ 2 નો વર્ગ 4 2 દુ 4 પણ કેવા પ્લસ 4a પ્લસ a વર્ગ પ્લસ 81. ચાલો આ a વર્ગ અને આ a વર્ગ જતા રહેશે. હવે વધુ એ લખાવો એ ખાસ જોજો. 25 ને 4 કેટલા થાય 29 માઇનસ 4a બરાબર અહીંયા કેટલા આવશે 81 ને 4 85 પ્લસ 4a. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા તમારે શું કરવાનું રહેશે તો કે સામે લઈ આવવાના રહેશે બરાબર છે. આપણે x અક્ષ પરનું બિંદુ શોધવું હતું. આ 29 સામે જાય એટલે માઇનસ થઈ જશે, 4 સામે આવશે એટલે બરાબર પ્લસ થઈ જશે. એટલે આપણે એવું જ કરશું બરાબર છે. અહીંયા 85 માઇનસ આ આપણે છે અહીંયા સાઈડમાં ઉપર જતા રહીએ, અહીંયા લખશું બરાબર છે. અહીંયા થોડું ધ્યાન રાખજો, આપણે ઉપર જઈએ છીએ 29 બરાબર છે. આ 85 સામે આવશે એટલે 29 માઇનસ 85 બરાબર 4a પ્લસ 4a. અહીંયા ધ્યાન રાખજો, આ 4a છે, આ માઇનસ સામે જાય તો પ્લસ. ચાલો 85 માઇનસ 29 કરો 10 ને 5 15 6 અને 5 56 બરાબર 56 આવશે. કેટલા આવશે 56 પણ કેવા છોકરાઓ તો કે -56 આવશે. કેવા આવશે તો કે -56 આવશે. ચાલો -56 બરાબર 8a. a બરાબર શું આવે -56 ના છેદમાં 8 8 સત્તા 56 તો a બરાબર -7 બરાબર. કેટલા આવશે -7. તો તમારે અહીંયા લખવું હોય તો છોકરાઓ લખી શકો બરાબર છે. x અક્ષ પરનું બિંદુ x અક્ષ પરનું બિંદુ -7 અને બરાબર છે -7 અને 0 છે. શું આવશે -7 અને 0 છે. તમે આ રીતે લખી શકો છો, કાંઈ અઘરું નથી બરાબર. ખાલી સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. અહીંયાથી તમે 30મો દાખલો જોઈ શકો છો. ચાલો 31મો દાખલો જુઓ. જો બિંદુઓ a b c અને d એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો p અને q શોધો. પહેલા સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ શોધો બરાબર છે. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ a આ b પછી આ c અને આ d. હવે યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે સરખા ભાગ થાય બરાબર છે. તો એ લખશું AC વિકર્ણ, એ લખશું BD વિકર્ણ. ચાલો હવે અહીંયા આપણે દુભાગે છે આ શોધવું હોય તો મધ્ય બિંદુના યામનું સૂત્ર મૂકવાનું છે. તો અહીંયા આપણે સૂત્ર એકવાર લખશું x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2 બરાબર. અહીંયા પણ x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. ચાલો આ સૂત્ર લખાઈ ગયું. હવે સૂત્રમાં ખાલી ને ખાલી કિંમત મૂકવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. હાલ આ x1 બરાબર છે, આપણે જોઈએ આપણે શું કરશું તો કે આ x1 આ y1 આ x2 આ y2
ચાલો આ x1 આ y1 x2 આ y2. ચાલો સૂત્રમાં કિંમત મુકાવો. x1 એટલે કેટલા છે તો કે 6 પ્લસ x2 એટલે કેટલા છે તો કે 9 છેદમાં 2 અલ્પવિરામ. પછી y1 એટલે કેટલા છે તો કે 1 પ્લસ અહીંયા y1 એટલે શું છે q છેદમાં 2 બરાબર. ચાલો x1 એટલે કેટલા છે 8 કેટલા છે 8 પ્લસ x2 એટલે કેટલા છે x2 એટલે તો કે p છેદમાં 2 અલ્પવિરામ બરાબર. y1 એટલે કેટલા છે 2 અને y2 એટલે કેટલા છે તો કે 3 છેદમાં 2. ચાલો અહીંયા તમારે શું કરવાનું છે તો કે 9 ને 6 15 ના છેદમાં 2 x પ્લસ q છેદમાં 2 અને 8 પ્લસ p છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 2. અહીંયા તમે શું છે આનો મતલબ એવો થાય છોકરાઓ ડાબી બાજુ સરખી છે. પહેલું સરખું છે, બીજું સરખું છે. તો 15 ના છેદમાં 2 બરાબર 8 પ્લસ p છેદમાં 2 અને બરાબર 1 પ્લસ q છેદમાં 2 બરાબર 5 ના છેદમાં 2. ચાલો આ 2 ના 2 વયા જાય બરાબર. 8 પ્લસ સામે આવે તો કેવા થઈ જાય માઇનસ. તો p બરાબર શું આવે 7. p બરાબર શું આવે 7. આ 2 ના 2 વયા જાય, આ પ્લસ સામે જાય તો શું થઈ જાય માઇનસ. તો q બરાબર શું આવે 4. તો આપણે p અને q શોધવાના હતા બરાબર. p અને q ની કિંમત કેટલી છે તો કે 7 અને 4 છે બરાબર. કેટલી છે 7 અને 4 છે. તો તમે આ રીતે બરાબર દાખલો લખી શકો છો છોકરાઓ. આ દાખલો અઘરો નથી. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે એના વિકર્ણ છે એ પરસ્પર શું હોય તો દુભાગતા હોય, અને દુભાગતા હોય એટલે બે સરખા ભાગ પડતા હોય એટલે મધ્યબિંદુ કહેવાય. એટલે મધ્યબિંદુના સૂત્રથી આ દાખલો થઈ જશે. ચાલો એના પછી છે tan 30 પ્લસ sec 45 પ્લસ tan 60 પ્લસ sec 30 હરની કિંમત છે બરાબર. આમાં મૂકવાની છે, કિંમત શોધવાની છે. સૌ પ્રથમ આપણે પાછી આ રકમ લખશું 10. શું લખશું તો કે પાછી એકવાર લખશું 10 30 sec બરાબર છે 45 પ્લસ tan 60 sec 30. ચાલો tan માનો કે tan 30 છે એની કિંમત શું છે છોકરાઓ તો કે 1/√3. આ વચ્ચે ગુણાકાર થાય sec 45 ની કિંમત કેટલી છે તો કે √2 પ્લસ બરાબર છે. આને એવું હોય તો આપણે કૌંસમાં લખી શકો. ચાલો tan 60 ની કિંમત શું છે છોકરાઓ. tan 60 ની કિંમત છે √3 પ્લસ sec બરાબર છે. sec છે એની કિંમત શું છે તો કે sec 30 ની કિંમત છે 2√3 બરાબર છે. હવે તમારે શું કરવાનું છે ઉપરનો ગુણાકાર 2 ગુણ્યા એટલે શું કે 1 ગુણ્યા √2 એટલે √2 છેદમાં આના છેદમાં કાંઈ ના એટલે 1 ગુણ્યા 1 એટલે √3 પ્લસ બરાબર છે 3 દુ 6 એટલે સોરી 2 ગુણ્યા √3 એટલે 2√3. ભૂલથી ઉડાડી ના દેતા ને કે ગોટાઈ જડશો 1 ગુણ્યા √3 એટલે √3. ચાલો સીધો સરવાળો થઈ શકે પણ આમાં આપણે કાંઈ કરી શકીએ એમ છે નહીં. એટલે અહીંયા હજી આપણે આમ કરી શકીએ કરવું હોય તો શું થાય તો કે હજી આપણે શું કરશું આને બરાબર છે આવી રીતના લખી શકીએ √2 પ્લસ 2√3 છેદમાં √3 બરાબર છે. આ રીતે લખી શકીએ તો કે હા, કારણ કે સીધો સરવાળો થાય. ચાલો હવે આપણે છેદમાં આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે કોઈમાં રૂટવાળો જવાબ ચાલે નહીં. તો આપણે ઉપર નીચે √3 વડે ગુણીએ છીએ. તો આને √3 વડે ગુણશું. ચાલો આને તો શું આવશે √6 પ્લસ આને અહીંયા એમનેમ રાખશું બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. અને આને બેયને ગુણશું તો કેટલા આવશે તો કે 2 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે 3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે કેટલા આવશે તો કે 3 આવી જશે. ચાલો આ આપણો જવાબ છે છોકરાઓ બરાબર. 6 પ્લસ 3 છેદમાં √3. અહીંયા તમારે બરાબર કરવા હોય તો બરાબર પણ કરી શકો છો બરાબર. આ આપણો જવાબ છે. અહીંયા કાંઈ હતું નહીં, તમારે ખાલી 4 કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું તો આપણો જવાબ આવશે √6 પ્લસ 6/3. આ રીતે સાઇન બરાબર છે tan. આ તમારે કોષ્ટક છે એ તમારે શીખવું પડે. કોષ્ટક સહેલું છે. તમે પહેલી લાઈન યાદ રાખી અને બધું કરશો તો તમને યાદ રહી જશે. આપણે આગળ બરાબર થોડાક જ સમય પછી આપણે એ ચેપ્ટર પણ આખું તમને કરાવવાના છીએ, પણ અત્યારે આપણે આના એંગલથી જોતા હોવાથી તમને આટલું જ કરીએ છીએ. ચાલો એના પછી છે સાબિત કરો કે બરાબર cosec2 cosec θ - cot θ
નો વર્ગ બરાબર 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા. આપણે આ સાબિત કરવાનું છે. સૌ પ્રથમ આપણે આ બાજુને ભૂલી જવાની છે, ડાબી બાજુ જોવાની છે. ડાબા બરાબર આપણે જોવાનું છે. ચાલો અહીંયા શું આવશે કોસેક થીટા, એટલે અહીંયા તમે શું લખી શકો, તો આમ લખી શકો 1/sin સ્ક્વેર થીટા બરાબર માઇનસ કોટનું સૂત્ર શું છે છોકરાઓ, તો કોટ થીટાનું સૂત્ર છે બરાબર છે કોસ થીટા કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા. કોટનું સૂત્ર છે કોસના છેદમાં સાઇન, પણ વર્ગ હોવાથી બે લખી શકો, આખાનો વર્ગ બરાબર છે, આખાનો વર્ગ. ઉભા રહેજો, અહીંયા ક્યાંય વર્ગ આપણે આવશે નહીં, કારણ કે આપણે વર્ગ છે જ નહીં બરાબર, આપણે વર્ગ પછી કરશું. એટલે આપણે અહીંયા શું આવશે કોસ થીટા સોરી સાઇન થીટા, શું આવશે 1/sin થીટા. અહીંયા શું આવશે કોસ થીટા છેદમાં સાઇન થીટા. ચાલો અહીંયા ધ્યાન રાખજો, આને આપણે આમ લખવું હોય તો લખી શકાય 1 માઇનસ કોસ સ્ક્વેર બરાબર ના છેદમાં સાઇન્સ લખી શકાય, કારણ કે છેદ સરખા હોય તો સીધી બાદબાકી થાય. ચાલો બેયનો વર્ગ કરો તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા. ચાલો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા વર્ગ છે, વર્ગ છે એ આખાનો છે, અહીંયા એવું નથી આ ઉપલાનો જ હોય બરાબર છે. અહીંયા શું છે તો કે વર્ગ છે એ આખાનો છે, એટલે તમે અહીંયા બરાબર બીજું અહીંયા તમે આમ લખશો 1 માઇનસ કોસ સ્ક્વેર કોસ થીટાનો વર્ગ છેદમાં આનું સૂત્ર છે છોકરાઓ આપણે અહીંયા લખશું બરાબર, અહીંયા પણ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર. અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ, બીજા કલરથી લખીએ એટલે થોડોક આઈડિયા આવે, એ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર. એટલે સાઇન સ્ક્વેર થીટા છે એની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખી શકીએ. ચાલો હવે તમારે આ દાખલામાં શું કરવાનું છે, તો કે આ દાખલામાં તમારે આટલું થઈ જાય છોકરાઓ, એટલે અહીંયા જુઓ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બે વાર લખી શકો, વર્ગ છે એટલે તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે અહીંયા તમે જુઓ આ કોસ સ્ક્વેરનો વર્ગ થીટા છે બરાબર, અહીંયા 1, તો આને આપણે આ રીતે લખી શકીએ છોકરાઓ, અહીંયા સમજવા માટે 1નો વર્ગ માઇનસ બરાબર કોસ થીટાનો વર્ગ આમ લખી શકો બરાબર. તો લખી શકાય, તો આને આપણે આમ લખાય 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. કયું સૂત્ર, તો આપણો ત્રીજો નિત્યસમ આપણે છોકરાઓ શીખી ગયા છીએ, a વર્ગ b વર્ગ બરાબર a માઇનસ b a પ્લસ b. તો આપણે એનો ઉપયોગ કરી અને અહીંયાથી લખવાનું છે એકવાર માઇનસ અને એકવાર પ્લસ, એટલે 1 માઇનસ કોસ થીટા બરાબર અને 1 પ્લસ કોસ થીટા. ચાલો પ્લસ બે ઉડી ગયા, આપણો જવાબ જે જોતો હતો એ 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા બરાબર. શું આવ્યું જવાબ. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો હતો, ડાબા બરાબર જબ્બા. દાખલામાં કાંઈ નથી, પણ અહીંયા તમને સૂત્ર આવડવા જોઈએ. મેં તમને પહેલાંય કીધું હતું આગળના વિડીયોમાં કે તમારે 8મા ચેપ્ટરના સૂત્ર ફરજિયાત કરવા પડશે. કારણ એટલા માટે છે છોકરાઓ કે જો તમે એ ચેપ્ટરના સૂત્ર નહીં કરો તો MCQના માર્ક જશે, અને જો તમને સૂત્ર આવડતા હશે તો વિભાગ બીના માર્ક પણ તમને આવી જશે. ચાલો એના પછી 34મું, એક સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ છે બરાબર છે. હાલો સૌ પ્રથમ 15 મીટર ઊંચું ઝાડ, આ રીતે 15 મીટર ઊંચું ઝાડ છે, 15 મીટર ઝાડ. ચાલો સાંભળજો, તે ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. ચાલો અહીંયા ક્યાંકથી 5 મીટર થાય છે બરાબર છે, અહીંયા ક્યાંક શું થાય છે તો કે 5 મીટર થાય છે, અહીંયાથી તૂટી પડે છે. આગળ વાંચો, ઝાડને તૂટેલ ભાગ છૂટો પડી શકતો નથી, એટલે પડતો નથી, એટલે આમ થઈ જાય, પડતો નથી, તેથી ટોચ જમીનને અટકે છે, એટલે આ રીતે અટકે છે. આ રીતે આકૃતિ આ 15 હોય તો આ કેટલું હોય 10 મીટર હોય તો ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવશે, અહીંયા ખૂણો પૂછ્યું છે થીટા. હવે તમારે અહીંયા શું કરી શકાય, તો અહીંયા તમારે બરાબર છે, તમારે કોઈ પણ સૂત્રની આપણે અહીંયા નામ આપવું હોય તો નામ આપી શકાય, અથવા તો એમને પણ તમે કરી શકો. અહીંયા તમે શું કરી શકો તો કે આને થીટાને લઈ લ્યો સાઇન થીટા બરાબર, સાઇન થીટાનું સૂત્ર શું છે, સામેની બાજુ
છેદમાં શું આવશે તો કે કર્ણ. શું આવશે? કર્ણ. આ સાઈન થીટા ને એમનેમ રાખો છોકરાઓ. સામેની બાજુ કેટલી છે તો આની સામેની બાજુ આ આવે એટલે 5. કર્ણ કેટલો છે? 10. 5 એકુ 5, 5 દુ 10. સાઈન થીટા બરાબર 1/2. ટેબલમાં કેની કિંમત છે તો કે સાઈન 30 ની છોકરાઓ કિંમત છે. એની કિંમત છે સાઈન 30 ની કિંમત છે. તો સાઈન સાઈન વયા જાય તો થીટા બરાબર કેટલા આવે તો કે 30 આવે. તમારે આ જ શોધવાનું હતું તો થીટા બરાબર 30 આપણે લખીશું ઢાળની ટોચના ભાગ જમીન સાથે બરાબર. શું લખશું? લખશું કે ઝાડની ટોચ વાળો ભાગ જમીન સાથે 30 અંશ બરાબર 30 અંશ માપનો ખૂણો બનાવે. માપનો ખૂણો બનાવશે. તો આ રીતે લખવાનું. દાખલામાં કાંઈ નથી, થોડોક સમજો આકૃતિથી તો આવડી જાય. ખાલી રકમ જ મોટી છે, બાકી એટલે કાંઈ છે નહીં. ચાલો 35મો ભાગ. એક મંદિરમાં અર્ધગોળાકાર આકારનો ઘુમ્મટ બરાબરની ત્રિજ્યા r છે, 21 સેમી. તેની બહારની સપાટી રંગવાનો ખર્ચ 80 રૂપિયા પ્રતિ મીટરના દરથી કેટલો થાય? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું થોડુંક પાણી પી લઉં. અહીંયા જો એક મંદિરના અર્ધગોળાકાર આકારના ઘુમ્મટની ત્રિજ્યા છોકરાઓ ત્રિજ્યા r બરાબર 21 સેમી છે બરાબર છે, 21 મીટર છે. તો તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ 80 રૂપિયા પ્રતિ મીટરના દરથી કેટલો થાય? ચાલો અહીંયા તમારે અર્ધ બરાબર ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 2πr²h. આ આપણું સૂત્ર છે. આમાં તમારે કિંમત મૂકવાની છે. ચાલો કિંમત મૂકો. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 બરાબર છે. અહીંયા તમારે શું છે? સોરી, અહીંયા h નહીં આવે, 2πr² જ આવશે બરાબર છે. શું આવશે તો કે 2πr². ચાલો અહીંયાથી હવે તમારે શું કરવાનું છે તો કે છેદ ઉડાડવાનો છે. 7 તેરી 21. ચાલો આ બધાનો ગુણાકાર આપણે કરવાનો છે બરાબર. 22 × 44, 44 ગુણ્યા 3 ગુણ્યા 21 એટલે 22 × 44 કરો અને 21 તેરી 63 કરો. ચાલો બે રકમનું શૂન્ય. 6 ચોક 24 વધા પડીએ 26 24 ને 1 26. 4 તેરી 12 વધા પડીએ 4 તેરી 12 ને 1 13. 2 7 7 અને 2 કેટલા આવશે તો કે 2772 મીટર સ્ક્વેર. શું આવશે? 2772 મીટર સ્ક્વેર. આટલો ભાગ તમારે રંગવાનો છે. શું છે તો કે આટલો ભાગ તમારે રંગવાનો છે. ચાલો હવે આપણે શું પૂછ્યું છે એ જુઓ. હવે આગળ રકમ વાંચો. શું કીધું છે? તેની બહારની સપાટી રંગવાનો ખર્ચ 80 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા છે? 80 રૂપિયા. તો 2772 મીટર સ્ક્વેર બરાબર કેટલા? ચાલો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. આ બેનો ગુણાકાર 80 ગુણ્યા 2772 કરો. બે ગુણાકાર 2772 ગુણ્યા 8. 8 દુ 16 વધા પડી 8 7 56 ને 57 વધા પડી 57 ને 57 58 59 60 ને 61 વધા પડી 6. 8 દુ 16 ને 6 કેટલા થાય છોકરાઓ તો કે 22. તો અહીંયા આવશે 22,176 રૂપિયા. કેટલા આવશે કે 22,176 રૂપિયાનો ખર્ચ થાય. એકવાર ગુણાકાર જોઈ લેજો. 8 દુ 16 નો છોકરો વધા પડી 8 7 56 ને 57 વધા પડી 56 બરાબર ને 5 કેટલા થાય 61 વધા પડી 8 દુ 16 ને 6 22. તો આટલો ખર્ચ થાય. તમારો દાખલા નંબર 35. ચાલો 36માં જો એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળકની ઉપર તેટલી ત્રિજ્યાવાળા શંકુ ગોઠવેલો છે. મતલબ કે અર્ધગોળક જો આ રીતે થાય, આ રીતે એક અર્ધગોળક છે બરાબર છે, એની ઉપર એક શંકુ ગોઠવેલો છે. આ રીતે આખો આકાર બને છે બરાબર છે. ત્રિજ્યાવાળા શંકુને ગોઠવી બનાવવામાં આવે છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા છે. આ શંકુની જે ઊંચાઈ છે ને છોકરાઓ, એ જ એની ત્રિજ્યા છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો.
બરાબર છે. ત્રિજ્યા આપણે ખબર છે કેટલી છે, આ 1 સેમી છે, તો ઊંચાઈ પણ આપણી કેવી હોય, 1 જ સેમી હોય. ચાલો અહીંયા તમે શું કરશો, ઘન પદાર્થનું ઘનફળ બરાબર ઉપર કયો બરાબર છે, નીચે અર્ધગોળકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. ચાલો અર્ધગોળકનું ઘનફળ શું થાય, 2/3 પાઈ r નો ઘન પ્લસ આનું શંકુનું શું થાય, 1/3 પાઈ r સ્ક્વેર h. ચાલો આ બેમાંથી કોમન કોણ નીકળે, તો કે 1/3 પાય r નો વર્ગ. બરાબર, અહીંયા શું વધશે, 2r. બરાબર છે, પ્લસ અહીંયા શું વધશે, તો કે આ પાય r વહી ગયું h, આ કોમન વધશે. ચાલો હવે તમારે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે, 1/3 પાય r આપણે ખબર છે 1 પ્લસ 2, એ r આપણે ખબર છે 1 પ્લસ h પણ 1. બરાબર, અહીંયા ધ્યાન રાખજો, 1/3 પાય 1 નો વર્ગ એટલે 1, 2 પ્લસ 1 બરાબર 1/3 પાય, અહીંયા આવશે 3, આ 3 વયા ગયા તો વધ્યા શું, પાય. તો અહીંયા જો પદાર્થનું ઘનફળ લખવું હોય તો લખી શકાય છોકરાઓ કે ઘન પદાર્થનું ઘનફળ પાઈ. બરાબર, પાઈ સેમી ઘન છે. તો આ તમારો દાખલો છે. આ રીતે તમારે 36 નંબરનો દાખલો કરવાનો હતો. કેટલા નંબરનો, 36 નંબરનો દાખલો. ચાલો 37 નંબરનો દાખલો જેવો કોઈ વર્ગીકૃત, બરાબર, અહીંયા ધ્યાન રાખજો. બરાબર, કોઈ વર્ગીકૃત માહિતી માટે a બરાબર 80 સિગ્મા fi બરાબર 50 સિગ્મા fi ui બરાબર 40 અને h બરાબર 20 હોય તો મધ્યક શોધો. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો સૂત્રમાં કિંમત મૂકવાની, a કેટલા છે 80, સિગ્મા fi કેટલા છે 40, બરાબર છે, fi ui 40 છેદમાં 50 અને h છે 20. બરાબર છે, આને આપણે પૂરી દઈએ. હાલ આ મીંડું ગયું 5 × 8 = 40, તો એ જવાબ આવશે 80 પ્લસ 8 × 2 = 16 x બાર. તો x બાર બરાબર શું આવશે, તો કે 96 જવાબ આવશે. શું આવશે, તો કે x બાર બરાબર 96 આવશે, જે તમારો મધ્યક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિભાગ બી પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ બી પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી જોઈશું, પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર છે, ખાસ નોંધી લેજો. બરાબર છે, આ નંબર ઉપર હાઈનો મેસેજ કરશો એટલે તમે અમને વોટ્સઅપમાં જોડી દેશો. અહીંયાથી તમને બધા જ વિડીયોની લિંક સીધી મળતી રહેશે. થેન્ક યુ.